तो विद्यार्थी मित्रों आजना वीडियोनी अंदर आपणे धोरण 11 प्रकरण समतलमां गति प्रक्षेप पदार्थनी गतिनो टॉपिक चाली रह्यो छे, जेमां पार्ट 1 अने पार्ट 2 नी अंदर पार्ट 1 नी अंदर આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે પ્રક્ષેપ પદાર્થની અવધિ, રેન્જ ઓફ પ્રોજેક્ટાઇલ, તેમાં તમામ પ્રશ્ન કવર કરેલા છે. પાર્ટ 2 ની અંદર આપણે પ્રક્ષેપ પદાર્થને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, બરાબર, તો તેના તમામ પ્રશ્ન પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. જેને વિડિયો નથી જોયા તો તેની લિંક માં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આજના વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છે ઉડ્ડયનનો કુલ સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ, એટલે કે પ્રક્ષેપ પદાર્થે જે પ્રક્ષિપ્ત ગતિ કરી તે કેટલા સમય દરમિયાન કરી, બરાબર છે, એના માટે લાગતો કુલ સમય. તો તેવા પ્રશ્નની ચર્ચા કરીશું, તેનું સૂત્ર આપણે જાણીશું. એના આધારે મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે કેટલો સમય લાગે તે, મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયનના કુલ સમય વચ્ચેનો સંબંધ મેળવીશું આપણે. ટાઈમ ઓફ એસેન્ટ, ટાઈમ ઓફ ડિસેન્ટ, અને ક્યારેક તમને ઇન્ક્લાઇન કન્ડિશન આપે, બરાબર છે, સમક્ષિતિજ અક્ષ સાથે કંઈક ખૂણો બનાવતું હોય અને ત્યારે તમે પ્રક્ષેપ ગતિની ચર્ચા કરે ત્યારે મેઇન સૂત્રમાં શું ફેરફાર કરવો તે, અને લાસ્ટમાં પ્રક્ષેપ પદાર્થના ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ ઊંચાઈ વચ્ચેના સંબંધનું સૂત્ર મેળવવાના છે. તો વિડીયોને ધ્યાનથી જોજો. તો સ્ટાર્ટ કરીએ અહીં કે તમને બધાને ખ્યાલ છે કે પ્રક્ષેપ પદાર્થ માટે આ જે આકાર આવે એ કયો આકાર આવે, આપણે આગળ ચર્ચા કરેલી છે. કયો આકાર કહેવાય? પરવલય અથવા પેરાબોલા. તો અહીં આકૃતિની અંદર સમજી લો કે ફૂટબોલના દડાને કિક મારેલી છે અને એ દરમિયાન એ આવી રીતે પ્રક્ષેપ ગતિ કરે છે, બરાબર. એક્સ વાય, આ થીટા કોણને કહેવાના છે આપણે પ્રક્ષેપ કોણ. ઓકે, કેટલા વેગથી તમે ફૂટબોલના દડાને કિક મારી? તો v0 વેગ, તો એને કહેવાના છે પ્રક્ષેપ પદાર્થનો પ્રારંભિક વેગ. તો અહીં ઉડ્ડયનના કુલ સમય માટેનું સૂત્ર છે ટાઈમ ઓફ ફ્લાઇટ tf બરાબર 2v0 sin θ ડિવાઇડ બાય g. સૂત્ર કયું? 2v0 sin θ ડિવાઇડ બાય g. તો યાદ કરો, મેં રેન્જ ઓફ પ્રોજેક્ટાઇલનું સૂત્ર શું હતું? પ્રક્ષેપ પદાર્થની અવધિનું સૂત્ર કયા નામે યાદ રાખ્યું હતું? ધોની સૂત્ર, જેમાં શું આવતું હતું? sin 2θ, જેમાં શું આવતું હતું? sin 2θ. બીજું સૂત્ર શું યાદ રાખ્યું હતું આપણે? પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, જેનો કોડ શું હતો? 222. જેનો કોડ શું હતો? 222. કમ્પ્લીટ. કે જેમાં શું આવતું હતું? v0 સ્ક્વેર sin સ્ક્વેર θ ડિવાઇડ બાય 2g, બરાબર. તો અહીં જ્યારે ઉડ્ડયનનો કુલ સમય આવે ત્યારે કોઈ પણ જગ્યાએ ઘાત નથી આવતી. દેખો, કોઈ પણ જગ્યાએ ઘાત આવતી નથી. તો સિંગલ સૂત્ર છે, એકદમ ઈઝી યાદ રહેશે. v0 sin θ ડિવાઇડ બાય g. તો 2v0 sin θ ડિવાઇડ બાય g. કમ્પ્લીટ. જે g એટલે શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ. કમ્પ્લીટ. તો અહીં આ જ આકૃતિને આપણે સમજીએ. દેખો, r એટલે રેન્જ ઓફ પ્રોજેક્ટાઇલ, અવધિ આ રીતે આવે, મહત્તમ ઊંચાઈ આ રીતે આવે. ઓકે, તો અહીં પ્રક્ષેપ ગતિની શરૂઆત આ બિંદુથી થાય અને મહત્તમ ઊંચાઈ આટલે સુધી પહોંચે. તો એ સમયને આપણે કહેવાના ટાઈમ ઓફ એસેન્ટ ta, બરાબર. અને મહત્તમ ઊંચાઈથી લોએસ્ટ પોઈન્ટે આવે, મહત્તમ ઊંચાઈથી લોએસ્ટ પોઈન્ટે આવે એ સમયને કહેવાના ટાઈમ ઓફ ડિસેન્ટ td. કમ્પ્લીટ. તો અહીં મહત્તમ ઊંચાઈ પહોંચવા માટે જે સમય લાગે અને મહત્તમ ઊંચાઈથી લો લેવલ સુધી પહોંચવા માટે જે સમય લાગે એ સમય કેવો હોય? સમાન હોય. એ સમય કેવો હશે? સમાન. તો એટલા માટે શું લખવાના? ta બરાબર td બરાબર tm. tm એટલે શું કહેવાય? મેક્સિમમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય, બરાબર. તો અહીં ધ્યાનથી દેખો, આ જે સૂત્ર શું છે? 2v0 sin θ ડિવાઇડ બાય g. તો એ આખી ગતિ માટેનો સમય છે. તો અહીં અડધી ગતિ માટેનો સમય શું થાય? અડધી ગતિ માટેનો સમય શું થાય? તો શું થાય? v0 sin θ ડિવાઇડ બાય g. કમ્પ્લીટ. તો અહીં સૂત્ર શું બની જશે? v0 sin θ ડિવાઇડ બાય g. તો આના પર પ્રશ્ન પૂછાઈ શકે કે મહત્તમ ઊંચાઈ
પ્રાપ્ત કરવા માટે લાગતો સમય કેટલો? તો શું કરવાનું? દરેકે દરેક સિંગલ દેખો v0 sin θ ડિવાઇડ બાય g. તો અહીં રિલેશન શું લખી શકીએ આપણે? tf બરાબર 2tm. tf બરાબર 2tm. તો હવે આગળ ચર્ચા કરીએ. આ નીટની અંદર પૂછાઈ શકે ખરા કે ક્યારેક તમને ઇન્ક્લાઇન કન્ડિશન આપે, એનો મતલબ શું? આ સમક્ષિતિજ સાથે સમજી લો કે આલ્ફા કોણે XY પ્લેન આપેલું હોય. શું કીધું? આ સમક્ષિતિજ અક્ષ એના સાથે આલ્ફા કોણે, એટલે આ આલ્ફા ખૂણો બનાવેલો છે, બરાબર છે. અને કયું સમતલ તમને આપેલું હોય? XY સમતલ. ત્યારે આ સૂત્ર ચાલશે નહીં. આ સૂત્રમાં શું કરવો પડશે? ફેરફાર. અને પ્રક્ષિપ્ત ગતિ કેટલા ખૂણે આપે તમને? થીટા. પ્રક્ષિપ્ત ગતિ કેટલા ખૂણે આપે? થીટા. તો ડાયરેક્ટ થીટા લેવાશે નહીં. તો એ વખતની અંદર જ્યારે ઇન્ક્લાઇન કન્ડિશનની ચર્ચા આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે સૂત્રમાં શું ફેરફાર કરવાનો? દેખો 2m ના m, v0 m ના m, પણ sin થીટાની જગ્યાએ તમારે થીટા લેવાનો થશે થીટા માઇનસ આલ્ફા, બરાબર. આ થીટા ધારી લો કે 60 હોય, આ 30 હોય, તો આ જે એંગલ હોય એ લેવાનો થાય. તો કેટલો એંગલ આવે? 60 માઇનસ 30 કેટલો થશે? 30. તો અહીં શું લખવાનું? થીટા માઇનસ આલ્ફા. કમ્પ્લીટ. અને ગુરુત્વ પ્રવેગ જે તમે g લખો છો એની જગ્યાએ g cos આલ્ફા લેવાનો. g cos આલ્ફા. ઓકે. તો અહીં 30 એંગલ આપેલો હોય તો અહીં શું લખવું પડે? g cos 30. તો આવા પ્રશ્નની ચર્ચા આપણે વિડીયોની અંદર આગળ કરવાના છીએ. તો વિડીયોને ધ્યાનથી એન્ડ સુધી જોજો, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1. જમીન પર રહેલા એક ફૂટબોલને કિક મારતા 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, એટલે આ v0 થઈ ગયા, બરાબર છે, શરૂઆતનો વેગ, સમક્ષિતિજ દિશા સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, એટલે આને કહેવાય થીટા. તો તેને જમીન પર પરત પાછો ફરતા લાગતો સમય શોધો. એટલે આપણે શોધવાનું છે tf, ટાઈમ ઓફ ફ્લાઇટ, બરાબર છે. તો ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર શું છે આપણી પાસે? ઉડ્ડયનના કુલ સમય માટેનું tf બરાબર 2v0 sin θ ડિવાઇડ બાય g. દરેક વખત યાદ કરાવવાનું કે ઉડ્ડયનનો સમય આવે એટલે કોઈ પણ જગ્યાએ ઘાત આવતી નથી. તો સાદરૂપ આપીએ 2 v0 ની કિંમત કેટલી છે તમારી પાસે? 28 ગુણ્યા થીટા કેટલા છે? 30, એટલે sin 30 છેદમાં ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી લેવાની? 9.8. સાદરૂપ આપીએ 2 ગુણ્યા 28 ગુણ્યા sin 30 ની કિંમત કેટલી થાય? 1/2 છેદમાં 9.8. ચલો, તો આ સાદરૂપ આપીએ. ચલો, તો શું થશે? દેખો 2 2 કેન્સલ. તો કેટલો જવાબ આવ્યો? 28 ભાગ્યા 9.8. તો 28 ભાગ્યા 9.8 લખીએ આપણે, એટલે કેટલો જવાબ આવે આપણી પાસે? તો અહીં સમયની વાતચીત કરેલી છે એટલે આટલા સેકન્ડ. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન. A body is projected with the velocity of 49 meter per second, એટલે v0, okay, at the angle of 30 degree, એટલે થીટા તમને આપી દીધો, with the horizontal. Find the time of ascent, એટલે તમારે પહેલા ta શોધવાનું છે. ઓકે. તો ta નું સૂત્ર શું આપણી પાસે? ta બરાબર v0 sin θ ડિવાઇડ બાય g, બરાબર છે. તો અહીં કિંમત મૂકીએ. ચલો, v0 ની કિંમત 49 sin 30 છેદમાં 9.8. ચલો, સાદરૂપ આપીએ 49 ગુણ્યા 1/2 છેદમાં 9.8. સાદરૂપ આપો આનો, તો જવાબ કેટલો હશે તમારી પાસે? 2.5 સેકન્ડ. કેટલો જવાબ આવશે? 2.5 સેકન્ડ. અને તમને એમ કે ફાઇન્ડ ધ ટાઈમ ઓફ ફ્લાઇટ, તો ઉડ્ડયનનો કુલ સમય શોધવાનો. તો આપણી પાસે બે વસ્તુ છે, કાં તો tf બરાબર 2ta લઈ લો, અથવા tf બરાબર 2v0 sin θ ડિવાઇડ બાય g. તો અહીં હું ta ની કિંમત શોધી કાઢી છે,
તો TF બરાબર 2TA લઈ લઈશું કિંમત. તો TF બરાબર 2 ગુણ્યા 2.5 તો કેટલા સેકન્ડ આવે? 5 સેકન્ડ. બરાબર, કમ્પ્લીટ. તો અહીં તમને પ્રશ્ન પૂછેલો છે કે T બરાબર √2H/G. તો આવા પ્રશ્ન ડાયરેક્ટ MCQ ની અંદર પૂછાઈ શકે ખરા. જે તમને રિલેશન સાચો કયો છે તે નક્કી કરવાનું હોય. તો અહીં તમને શું આપેલું છે કે H એટલે શું કીધું? મેક્સિમમ હાઇટ એચિવ બાય ધ પ્રોજેક્ટાઇલ, એટલે કે પ્રક્ષેપ પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, અને ટાઈમ ટેકન ટુ રીચ મેક્સિમમ હાઇટ, એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય. બરાબર, તો અહીં આપણે સાબિત કરીએ. ચલો, તો આપણી પાસે H નું સૂત્ર કયું છે? H બરાબર V0² sin સ્ક્વેર થીટા ડિવાઇડ બાય 2G, જેને આપણે યાદ રાખીએ છીએ 222 સૂત્ર. બરાબર, ટાઈમ ટેકન ટુ રીચ મેક્સિમમ હાઇટ, એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય, એને આપણે કહીએ છીએ V0 sin થીટા ડિવાઇડ બાય G. કમ્પ્લીટ. ઓકે, તો અહીં મેક્સિમમ હાઇટ માટેનો સિમ્બોલ કેપિટલ T છે, તો અહીં હું કેપિટલ T લખી કાઢું. ઓકે, તો અહીં આપણે એક કામ કરીએ, આને વર્ગ કરી દઈએ એટલે T² થઈ જાય. તો T² બરાબર V0² sin સ્ક્વેર થીટા ડિવાઇડ બાય G². કમ્પ્લીટ. તો હવે અહીં આપણે T²/H સાદરૂપ આપીએ. ચલો, તો T² ડિવાઇડ બાય H. તો T² નો જે જવાબ આવે જવાબ મૂકી દઈએ આપણે. તો V0² sin સ્ક્વેર થીટા ડિવાઇડ બાય G² છેદમાં આ જે કિંમત રહી H ની કિંમત મૂકી દો. V0² sin સ્ક્વેર થીટા ડિવાઇડ બાય 2G. કમ્પ્લીટ. કેન્સલ કરીએ. V0² કેન્સલ, sin સ્ક્વેર થીટા કેન્સલ, G કેન્સલ. તો શું થશે? આ બે ક્યાં જશે? ઉપર જશે. ઓકે, અને આ જે G એકલા વધેલા છે એ છેદમાં, એટલે T²/H. તો સાદરૂપ આપે તો T² બરાબર શું લખાય? 2H/G. એટલે જો પ્રશ્ન તમને T² ના સ્વરૂપમાં પૂછાય તો આ જવાબ લખવાનો, અને T ના સ્વરૂપમાં પૂછાય તો આનું વર્ગમૂળ લઈ લેવાનું. તો જવાબ આવશે T બરાબર વર્ગમૂળની અંદર 2H ડિવાઇડ બાય G. કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરીએ. A object is launched from the base of an incline which is at an angle of 30 degree. તો અહીં તમને incline angle કેટલા ડિગ્રી આપેલો છે? 30 ડિગ્રી. ઓકે, તો incline angle આપે એને આપણે નામ આપવાના છે આલ્ફા. If it is launch angle is 60 degree. હવે જે લોન્ચ કરવામાં આવે છે એ એંગલ કેટલા ડિગ્રી છે? 60 ડિગ્રી. તો આ જે થયો એ થીટા. થીટા કેટલા ડિગ્રી આપ્યો? 60 ડિગ્રી. બરાબર છે. ફ્રોમ ધ હોરિઝોન્ટલ, તો હોરિઝોન્ટલ આ છે. બરાબર છે. તો હોરિઝોન્ટલ સાથે કેટલા ડિગ્રીના ખૂણે લોન્ચ કરવામાં આવે છે? 60 ડિગ્રીના ખૂણે. ઓકે, ધ સ્પીડ 10 મીટર પર સેકન્ડ, એટલે સ્પીડ તમને આપી દીધી છે V0 10 મીટર પર સેકન્ડ. ધેન ફાઇન્ડ ધ ટોટલ ફ્લાઇટ ટાઈમ, એટલે TF શોધવાનું છે. તો જ્યારે પણ ચર્ચા આવે ઇન્ક્લાઇન એંગલની ત્યારે આપણે સૂત્ર લખેલું છે કે TF બરાબર, ચલો શું આવે? 2 V0 બરાબર સાઇન શું લખીશું અહીં આગળ? થીટા માઇનસ આલ્ફા છેદમાં G ઇન્ટુ શું લખીશું? કોસ આલ્ફા. બરાબર, તો અહીં કિંમત મૂકી દઈએ. ચલો, 2 V0 ની કિંમત કેટલી છે તમારી પાસે? 10 મીટર પર સેકન્ડ. સાઇન થીટા ની કિંમત કેટલી છે તમારી પાસે? 60. આલ્ફા ની કિંમત કેટલી છે? 30. છેદમાં G ની કિંમત કેટલી લેવાની કીધી છે? 10 મલ્ટીપ્લાય બાય કોસ આલ્ફા. તો આલ્ફા ની કિંમત કેટલી છે પાછી? 30. સાદરૂપ આપીએ 2 ગુણ્યા 10 ગુણ્યા sin 30
છેદમાં cos 30 બરાબર sin છેદમાં cos બંનેની કિંમત સરખી છે 30 તો એની જગ્યાએ આપણે ડાયરેક્ટ લખી કાઢીએ tan 30 આ કેન્સલ પહેલા અને tan 30 ની કિંમત ખબર હોવી જોઈએ 1/√3 એટલે કેટલો જવાબ આવે 2/√3 સેકન્ડ બરાબર છે તો કેટલો સમય લાગશે 2/√3 સેકન્ડ છે એકદમ ઈઝી તો આવા પ્રશ્ન નીટની પરીક્ષાની અંદર પૂછાઈ શકે ખરા બરાબર ધ્યાન રાખવાનું તમારે જ્યારે ઇન્ક્લાઇન એંગલ આવે ત્યારે સૂત્ર TF = 2V0 sin θ - alpha / G into cos alpha complete. Last question. Dinesh Karthik jump high in the air to catch the ball at the angle of 30 degree. So theta is equal to 30 degree. If he remains in the air for 3.20 seconds, so here given 3.20 seconds, which is equal to time of flight. What was the initial velocity of Dinesh Karthik? So we have to find the value of V0. So we know the equation of time of flight TF is equal to 2V0 sin theta divided by G. So we have to find the value of V0. So we can write V0 is equal to TF multiplied by G divided by 2 sin theta. Okay. So TF is equal to 3.20 seconds. Value of G 9.8 divided by 2 into sin. What is the angle? 30 degree. So sin 30. Okay. 3.20 multiplied by 9.8 divided by 2 multiplied by sin 30 1/2. So cancel out. So 3.20 multiplied by 9.8. So answer is 31.36 meter per second. So what is the velocity of Dinesh Karthik? 31.36 meter per second. Okay.